વંદે માતરમ આપણે સૌ જાણીએ છીએ કે 7મી તારીખે આપણો ભારત વર્ષ લોકશાહીનું મહાપર્વ ઉજવી રહ્યો છે, ત્યારે આપણે સૌ ભારતીય મતદારો આ દેશની લોકશાહીને બચાવવા માટે આપણા ભવ્ય, દિવ્ય અને મહાન એવા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે 100% મતદાન કરીએ. 100% મતદાન કરીને આપણા પરિવાર, આપણા પાડોશી, આપણા સાથે રહેતા કર્મચારીઓ બધાને મતદાન કરાવીને આ લોકશાહી પર્વને ઉજવીને આપણી ભારતીય લોકશાહીને મજબૂત કરીએ. વંદે માતરમ. નમસ્કાર. આજે હું ખાસ કરીને બહેનોને અપીલ કરીશ. ગીરગંગા વતી હું અપીલ કરવા માગું છું કે સમગ્ર રાજકોટ અને રૂરલની બધી જ બહેનો એકદમ આનંદ ઉલ્લાસથી આ સ્ત્રી સશક્તિકરણનું જે યશ જાય છે આપણા પ્રાઇમ મિનિસ્ટરને, એમને મતદાન કરવા જવાનું છે અને બધાએ વાતે ગાતે ઢોલ તાશા સાથે બહેનો મતદાન કરે અને બહેનોનું મતદાન વધારે થાય ભાઈઓ કરતાં પણ એવું કરી બતાવવાનું છે. 7 તારીખને મંગળવારે લોકશાહીનું બહુ મોટું પર્વ આપણે ઉજવવાના છે, ત્યારે ગીરગંગા પરિવાર વતી હું સૌ ભારતીય નાગરિકોને અપીલ કરું છું કે આપણે સૌ 100% મતદાન થાય એના તરફ પોતપોતાની રીતે પ્રયાસ કરી અને વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીને ન્યાય મળે એવો પ્રયત્ન કરીએ. નમસ્કાર. આવતી 7 તારીખે ભારતીય લોકશાહીને વધુ પ્રબળ અને મજબૂત બનાવવા માટે આપ સૌ નાગરિકો જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાં પાડોશી પાડોશીને સાથે લઈ સમૂહમાં મતદાન થાય એવી હું સર્વે મતદાતાઓને અપીલ કરું. 7 તારીખે આવી રહેલું લોકશાહીનું પર્વ ઉજવવા માટે આપણે સૌ સગા સ્નેહીઓ, ભારતીય નાગરિકો અને મતદાતાઓ વહેલા ઉઠી સવારમાં મતદાન કરીને આપણી પવિત્ર ફરજ અદા કરીએ. અને ખરેખર શાસ્ત્રમાં લખેલું છે, પાત્રે સુપાત્રે દાન. ખરેખર દાન આ લોકશાહીનું પર્વ છે. મતદાન એ મોટું દાન છે. ખરેખર સારા પાત્રમાં દાન કરેલું હશે તો દાન સવેળે ઉગશે અને ખરેખર આમ જનતા ખૂબ સુખી થશે. એટલે મતદાતા ભાઈઓને એક નમ્ર વિનંતી સાથે વિનંતી કરું છું કે સવારમાં 7 તારીખે મતદાન કરવા જાય, પોતે તો જાય, પોતાના સગા વાલા સ્નેહીઓ બધાય પ્રોગ્રામો એક બાજુમાં રાખી અને સૌ મતદાન કરો અને કરાવશો એવી અપેક્ષા રાખું છું. હસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. આજે ગીરગંગા ટ્રસ્ટના તમામ મિત્રો અમે મળ્યા છે. તો પરમ દિવસે એટલે મંગળવારે 7 તારીખે જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે અને એનું મતદાન કરવા માટે લોકોને અપીલ કરીએ છીએ કે દેશના હિત માટે લોકો 100% મતદાન થાય, પોતાના પરિવારનું, સગાવાલાનું એવું બધા મતદાન કરીએ અને દેશને મજબૂત કરીએ એવી અપીલ. દુનિયાના મહાન રાષ્ટ્રોની હરોળમાં જ્યારે ભારતે આગવું સ્થાન ઊભું કર્યું છે, એવા આઝાદ ભારતની લોકસભાની ચૂંટણી આવતી 7/4/2004 છે. તે દિવસે આપણે આ મહાપર્વને, મતદાનનું મહાપર્વ ઉજવીએ અને સર્વે મિત્રો, કુટુંબે સર્વેને મતદાન કરવા અપીલ કરીએ. જય ભારત, જય હિન્દ.